શતક ભાગ 8 છઠ્ઠી અસુચિ ભાવના। છિદ્ર સંતાવિત ઘટ મંદિરાના મધ્ય બુંદીઓ ઝરતા હોય। ગંગા જળથી ધોવે તો પણ શુદ્ધ કરી શકશે શું કોઈ? રહે અશુચિ છે છિદ્રાન્વી મલમૂત્રાદિકનો ભંડાર। નાહ્યો ધોવો ચંદન ચર્ચ્યો તો પણ શુદ્ધ નહીં જ થणार। આત્મા નહીં કરવાના કામો શરીરને માટે કરે છે ને દુઃખી થાય છે। શરીરનો મોહ ચેતનનું ચૈતન્ય નાશ પમાડે છે। જીવનનો મોટો કાળ શરીરની સેવામાં વીતે છે। ધર્માર્થ શરીરનું રક્ષણ કરવું જોઈએ તેને બદલે શરીરને માટે સર્વસ્વનો ભોગ આપવા તૈયાર થાય છે। તે શરીરમાં છે શું એના કદી વિચાર કર્યો? શરીર એટલે અશુચિનો ભંડાર। શરીર એટલે મલમૂત્રાદિનો ખજાનો। શરીર એટલે ગંધાતું કોબોચિયું, દારૂના ઘડાને કોવેલી માદક વસ્તુથી ભરેલ કુંભને જેને 100 છિદ્રો હોય ને દરેક છિદ્રમાંથી વાસ મારતી મદિરા ઝરતી હોય, શું તે સાફ કરી શકાશે? તેના માટે લગાડો ગંગાના પાણીમાં ધોવો પણ બહાર કાઢો એટલું હતું એને એ। એવી કાયાની સ્થિતિ છે। પુરુષના 9 દ્વારે ને સ્ત્રીના 12 બારણેથી અશુચિ વયા જ કરે છે। દિવસમાં 10 વખત સાફ કરો, ગમે તેટલા પાણીથી ધોવો, સાબુ લગાડીને સ્નાન કરો, તેના પર તેલ કુલ અત્તર લગાવો, ચંદનનો લેપ કરો, પણ ઘડીકમાં બધી વસ્તુ બગડી જશે। સારામાં સારી વસ્તુ ખાધીએ હોય પણ તેનો વિકાર કેવો થઈ જાય છે એ આ શુચિમય શરીર પર મોહ ને તેને માટે કુકર્મ। અસારત સાર મુદ્યરેત નિસાર। સાર વગરના પદાર્થમાંથી પણ સાર ગ્રહણ કરવો એ ન્યાય। આ અસાર શરીરથી સાર ધર્મ કરવો એ આ અશુચિ ભાવનાનો સાર છે। સાતમી આશ્રવ ભાવના। શાર્દૂલ વિક્રીડિત। જ્યાં જીવ અનુભવી સુખ દુઃખો કર્માંશને નિર્જરે, ત્યાં તો આશ્રવ શત્રુઓ શણે શણે કર્મો ઘણાય ભરે। મિથ્યાત્વાદિક 4 મુખ્ય રિપુઓ રોકી શકાય નહીં ને આ ચેતન કર્મભાર ભર્યો જાય ન મુક્તિ નહીં। વિવેચન। આશ્રવ એટલે આત્મામાં કર્મનું આવવું। આશ્રવ એ આત્મા સરોવરમાં કર્મ પાણી આવવાનું દ્વાર છે। કરેલા કર્મ ભોગવ્યા સિવાય છૂટતા નથી। અનંતાનંત કર્મથી મુક્ત થવા ચેતન સુખને દુઃખ અનુભવ્યા જ કરે છે। ઘણા અશુભ કર્મ ખપાવવા નારક વગેરેમાં ઘણા કાળ સુધી દુઃખ ભોગવે, વળી થોડા શુભ કર્મનો ઉદય થાય ત્યારે સુખ અનુભવે ને એમ કરી પેલા બાંધેલા કર્મો ઓછા કરે ને ફરે। એટલામાં આશ્રવે બીજા કર્મોથી આત્માને બાંધી જ દીધી હોય। ક્ષણે ક્ષણે પલે પલે સમયે સમયે આ તન દ્વારા અનેક 7-8 કર્મ બનતા જ હોય। હે ચેતન, તે આશ્રવને વિચાર, વારંવાર યાદ રાખજે કે એ જ તારા ભયંકરના ભયંકર શત્રુઓ છે। એને જ તારું સર્વસ્વ લૂંટી લીધું છે। એ 4 રૂપે તારી પાછળ પડ્યા છે। મિથ્યાત્વ તે તને સતત્વ ઉપર શ્રદ્ધા આસ્થા થવા નથી દેતું। અવિરતિ તે તને પાપ પ્રવૃત્તિથી અટકતો શકે છે। કષાય તે તને ક્રોધ માન માયા તે લોપ કરાવે છે। યોગ તેથી તું નિરંતર અશુભ વિચાર વાણીને વર્તન કર્યા જ કરે છે। આ 4 તારા કટ્ટા દુશ્મન છે। તે તું જ્યાં સુધી નિર્બળ છો ત્યાં સુધી તારાથી રોકાશે નહીં। કેટલીક વખત એ 42 રૂપે તારા પર હલ્લો કરી અને તને કર્મથી ભરી દે છે। 5 ઇન્દ્રિય, 4 કષાય, 5 અવરત, 3 યોગ ને 25 ક્રિયાઓ એ 42 ને પરાધીન પડેલ તું મુક્તિમાં જઈ શકતો નથી। તું તેને વશ થઈ જા છો માટે બરાબર સમજ કે આશ્રવ એ મારા દુશ્મન છે। વારંવાર ગોખીને યાદ કરી લો કે આશ્રવનું આ સ્વરૂપ ને મારે તેને યુદ્ધમાં જીતવાના છે। એનો વિજય કર એટલે બસ તારો બેડો પાર। ઉઠ, ઊભો થા, તેના કબજામાંથી છૂટો થઈ તેના માથામાં ફટકો લગાવ, જોજે પાછો ન પડતો। બસ એક વખત એના ઉપર કાબૂ મેળવી લે। તું ચેતન ને એ જડ, એ તારા પર સત્તા ચલાવે ને તું એનો નચાવ્યા નાચે એ ન બને, કદી ન થાય। તારે એને હઠાવે ને છૂટકે ચાલ, મેદાને પડ, યુદ્ધ મચાવ, જંગ મચાવ, વિજયશ્રી વળી તારી વૃદ્ધિનો સ્વામી બન। આઠમી સંવર ભાવના। સમ્યક્ત્વે મિથ્યાત્વ દ્વારને સંયમથી અવિરતિ રોકાય। ચિત્ત તણી સ્થિરતાની સાથે આર્દ્ર રહ્યો ધ્યાનો નવ થાય। ક્રોધ ક્ષમાથી, માન માર્દવથી, માયા આર્જવથી જટ જાય। સંતોષ સેતુ બાંધ્યું લોભ સમુદ્ર કદી ન વિકૃત થાય। ગુપ્તિ ત્રયથી મન વચન ને કાયાના યોગો રૂંધાય। એમ આશ્રમના દ્વારે સગળા એ સંવર ભેદે બંધ જ થાય। સંવર ભાવના ઈણવિધ ભાવી જો આચાર વિશેષ મુકાય, તો શું સગલાએ સંસ્કૃતિના દુઃખથી આચેતન મુક્ત ન થાય? હે ચેતન, તને આશ્રમને જીતવા ન આવતું હોય, તું પાછો પડતો હોય, તું મૂંઝાતો હોય તો સંવર ભાવના વિચાર, સંવર સાથે મૈત્રી બાંધ।
તેની સહેલા પ્રમાણે વર્તન કર, તે તારી બધી મૂંઝવણ ટાળી દેશે. આશ્રવ કરતાં સંવરનું બળ વિશેષ છે. એ એક એક આશ્રમને બંધ કરી દેશે. મિથ્યાત્વ અને સમ્યક્ત્વ દૂર કરશે. અવિરતિને 17 પ્રકારના સંયમ હટાવશે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન મનોવૃત્તિને સ્થિર કરવાથી નહીં થાય, અથવા ધર્મસ્થાને શુકુલ ધ્યાન ધાવાથી નહીં થાય. ક્ષમાથી ક્રોધ જીતાશે. મૃદુતા નમ્રતાથી મન અભિમાન દૂર થશે. ઋજુતા સરળતાથી માયા નાશ પામશે. લોભનું નામ જ ન લ્યો, એ ભયંકર ખાડી છે. એ કોઈએ પૂરી નથી. જેમ જેમ એ પૂરવા જાય તેમ તેમ એ ઊંડી ને ઊંડી જતી જાય છે. માટે તેના પર સંતોષ હેતુ તૃપ્તિ સંતોષનો પુલ બાંધી પેલે પાર પહોંચી જવાશે. મન વચન ને કાયાની પ્રવૃત્તિઓ મન ગુપ્તી વચન ગુપ્તી એ કાય ગુપ્તીથી રોકાશે. સન્માર્ગે વાળી લેવાશે. 57 સંવરની સહાયથી 42 આશ્રમને બંધ કરી શકાશે. આશ્રમના બારણા બંધ કરવાની સંવર એ ફળ છે. 5 સમિતિ 3 ગુપ્તી 10 યતિદમ 12 ભાવના 22 પરિશ અને 5 ચરિત્ર એ 57 સંવર છે. એક વખત એનો અનુભવ કરી જોવો. જોઈ લ્યો ત્યાં તમારા કેટલા દુઃખો નાશ પામી જાય છે. સંવર ભાવનાને યથાર્થ સમજી વર્તનમાં ઉતારો તો સંસારના દુઃખ માત્ર જોતજોતામાં ચાલ્યા જશે. 57 સંવરમાંથી એક પછી એકને સાધી આશ્રમને હટાવો ને મોક્ષ મેળવીને સુખી થાઓ. 9મી નિર્જરા ભાવના. તપ્ત વહીના તાપ થકી જેમ સ્વર્ણ મેલ તે થાય દૂર. દ્વાદશ વિદતપથી આત્મા કર્મ વૃંદ કરે ચક્ષુ. અનિમાદિક લબ્ધિઓ એનું આનું ષડગીળ કાર્ય ગણાય. દ્રઢ પ્રહારી 4 મહાહત્યાકારી પણ મોક્ષે જાય. તું સંવરથી નવા આવતા કર્મોને તો રોકીશ, પણ તારા આત્માના અનંત કર્મ પડ્યા છે તેનું શું? એ કર્મનો કચરો, એ કર્મજાલ, કર્મોની એ તિબેટ ગાંઠો એમને એમ નહીં ખસે. એ ભોગવતા તારે વારો નહીં આવે. તે દૂર કરવા નિર્જના ભાવના ભાવ. તેની મૈત્રી કર, તેની સેવના કર. એથી નિર્ભીડ કર્મો બળીને ખાક થઈ જશે. પાપાનું પ્રાયશ્ચિત કર. ગુણીનો વિનય બહુમાન કર. મહાત્માઓની સેવા ભક્તિ કર. સૂત્ર જ્ઞાનીના વચનોનું શ્રવણ ચિંતન કર. શુભ આલંબન લઈને ધ્યાન દે. આલંબન વગર આત્માને ધ્યાનની ધારામાં ચડાવ. કાયાની માથા છોડી નવકાર મંત્રના જાપમાં લાગી જા. લોગસના મોટા મોટા કૌશક કર. આગાર રાખી મર્યાદા બાંધી 4 આહારનો સર્વસ્વનો ત્યાગ કર. ભૂખ કરતાં ઓછું ભોજન લે. 32 કોળિયાની બદલે 5-7 કવળ ઓછા ખા. ઈચ્છા ઉપર કાબુ મેળવ. ખાવાની લાલસા ઓછી કર. રસનું વર્જન કર. વિકૃતિ ઘી, દૂધ, દહીં, ગળપણ, તેલ, તળેલ ખરેખર વિકૃતિ છે. તેને વર્જી દે. કાય કલેશ સહન કર. આ તાપ ના લે. લોચ આદિ કષ્ટોથી ડર નહીં. એથી શરીરની મૂર્છા ઓછી થશે. ઇન્દ્રિયો ગોપવ, તેને ઉન્માદમાં ન મૂક. તેનું દમન કર. આ 12 તપ તને નિર્જા ભાવનામય કરશે. તપરૂપ વજાથી મોટો પહાડ જેવા કર્મનો જથ્થાઓ ભાંગીને ભૂક્કા થઈ જશે. તેનું ચૂર્ણ થઈ તો ક્યાંય ઉડી જશે. તું હળવો ફૂલ જેવો થઈ જઈશ. લબ્ધિઓ રિદ્ધિ સિદ્ધિઓ તો તેની સાથે મળી મળશે. ગાય, બ્રાહ્મણી સ્ત્રી ને બાળક એમ 4 મહાહત્યા કરનાર દ્રઢ પ્રહારી જેવા પણ તપને પ્રભાવે નિર્જરા ભાવનાને બળે મોક્ષમાં પૂછી ગયા તો તારે ચિંતા શી? તું તો એવી પાપી નથી. બસ હૃદયથી નિર્જરા ભાવનાને તપને આરાધને કલ્યાણ કર. 10મી ધર્મ ભાવના. સૂર્ય ચંદ્ર ઉગે ને વરસે જળધાર. જગ જળમય નવ થાય. શ્વાપર જન સંહાર કરે નહીં. વહી નિથવ વિશ્વ બળાય. શ્રી જીન ભાષિર ધર્મ પ્રભાવે ઇષ્ટ વસ્તુ સન્માનય પમાય. કરુણા કર ભગવંત ધર્મને કોણ મૂર્ખન મનથી નવરાય. વિવેચન. કારણ વગર કાર્ય ન જ થાય એ સનાતન સિદ્ધાંત છે. સૂર્ય ને ચંદ્ર નિયમિત ઉગે છે ને પ્રકાશ કરે છે. તેનું કારણ શું? નારકીની માફક અહીં અંધકાર સદાકાળ નથી રહેતો. એ સાથી વખતસર વાદળો વરસે છે ને લોકને આનંદ થાય છે. એમાં શો હેતુ છે? લવણ સમુદ્રની એક શિખા પાણીનો ઉછાળો ભરત ક્ષેત્રને પાણીમય કરી દે તેમ છે. છતાં એમ કેમ નથી બનતું? સિંહ, વાઘ, વરુ વગેરે જંગલી હિંસક પ્રાણીઓ માનવ જાતને કેમ મારી નાખતા નથી? દાનાવળ મોટી મોટી આગો અગ્નિનું ઉત્પાતો આખા જગતને બાળીને ભસ્મીભૂત કેમ કરતા નથી? આ બધાનું કંઈ કારણ હોવું જોઈએ. દેખાતા કારણો અન્યથા સિદ્ધ છે, નકામા છે, લૂલા છે. દેખાતા હેતુઓ સેંકડો વખત નિષ્ફળ નીવડ્યા છે. એ નીવડે છે. એ સર્વનું પ્રબળ કારણ કોઈ હોય તો તે ધર્મનો પ્રભાવ છે. ધર્મ પ્રભાવે જગતમાં શાંતિ છે, સુખ છે, આરામ છે. જ્યાં ધર્મનો પ્રભાવ નથી ત્યાં શુદ્ધિઓ મચે છે. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના ઉપદ્રવો થાય છે. ચોથા આરામાં ધર્મનો પ્રભાવ વધુ હતો તો ત્યારે સુખ શાંતિ પણ વધુ હતા. પંચમ કાળમાં ધર્મ ઘટી ગયો છે તો સુખ શાંતિ પણ તેવા નથી. વળી છઠ્ઠા આરામાં ધર્મ જોવા નહીં મળે તો સુખ પણ નહીં દેખાય.
કુદરત પણ ધર્મને આધીન છે. અધર્મીની કુદરત પણ વિફરેલી હોય છે. એવા મહાપ્રભાવપૂર્ણ ધર્મ શ્રી જિનેશ્વર ભગવંતે પ્રરૂપ્યો છે, ઉપદેશ્યો છે. તે અભીષ્ટપૂર્વક, વાંછિતદાયક, કામિતપૂરણ, કલ્પતરુ સમાન શ્રી જીન ધર્મને કોણ એવા મૂરખ હોય કે ન ચાહે, ન ઈચ્છે, તેની આરાધનામાં ન જોડાય? સર્વસમજણ ધર્મભાવનાને આ રીતે વિચારે ને તેને સેવી શિવ સુખ મેળવે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.